શરૂઆત આજની રાશિ મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। ગોચરની અંદર પહેલી રાશિ જોવા જઈએ, ગોચરના ગ્રહો મુજબ પહેલી રાશિ મેષ રાશિ ઉપર આજના દિવસની અંદર કેવું પરિણામ મળશે। તુલા રાશિની અંદર ચંદ્રમા, વ્યવસાયની અંદર મહત્વના કામકાજની અંદર તમારા લાભ મળતા જણાય। આજના દિવસની અંદર યાત્રાની અંદર ઘણો બધા વિઘ્નો આવી શકે અને વિઘ્ન સંતોષી માણસો તમને હેરાન કરી શકે। મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ થતી જણાય। આ સમયગાળા અંદર ખાસ કરીને તમારે સારો લાભ મેળવવા માટે ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ। ભગવાન શંકરની પૂજા અવશ્ય તમને સારો લાભ આપી શકશે। મેષ રાશિવાળા જાતકો માટે તમારી રાશિનો સ્વામી મંગળ કેતુની સાથે તમારા પાંચમા સ્થાનની અંદર, પાંચમું સ્થાન એને વિદ્યાનું સ્થાન કહેવાય, પાંચમું સ્થાન એને સંતાનનું સ્થાન કહેવાય। આ સ્થાનની અંદર અગ્નિ તત્વની રાશિ સિંહ રાશિની અંદર બિરાજમાન થશે, જેના લીધે આ સમયગાળાની અંદર તમને અલગ અલગ ક્ષેત્રની અંદર સફળતાઓ મળતી જણાશે। કાર્યક્ષેત્રની અંદર સારો લાભ મળી શકે, પણ સ્વભાવ ઉગ્ર ન રાખતા, ગુસ્સા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે। હનુમાનજી મહારાજની આરાધના, હનુમાનજી મહારાજની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમારા સારા લાભ મળતા જણાય। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। મૂડી રોકાણની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય। કૌટુંબિક કાર્યની અંદર વિશેષ માત્રામાં તમને સફળતા મળતી જણાય અને આજના દિવસની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ પણ વધતું જણાશે। તમારી યાત્રા તણાવભરી, ટેન્શનભરી, ચિંતાભરી રહેશે, માટે યાત્રાને ટાળવી બહુ જ જરૂરી છે। વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તમારા કુલદેવીની આરાધના કરો, પોઝિટિવ લાભ મળશે। વૃષભ રાશિવાળા જાતકો માટે આ મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર બિરાજમાન, જેના લીધે તમારા સ્વભાવ ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે। ગુસ્સો વધી શકે એમ છે। ચોથા સ્થાનની અંદર, સુખ સ્થાનની અંદર આ મંગળ અને કેતુની યુતિ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાદ વિવાદ, સમસ્યા, તકલીફ થોડી ઘણી લઈને આવેલું છે। આ સમયની અંદર તમારે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે। વાહન ચલાવવામાં પરેજી રાખવી જોઈએ, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે। કયો ઉપાય કરવો? વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન ગણપતિની પૂજા, ગણપતિ મંત્રના જપ, ગણપતિની આરાધના, ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરશો તો અવશ્ય કેતુનો નેગેટિવ પ્રભાવ તમારા જીવનની સમસ્યાઓને દૂર કરશે, તમને સારો લાભ આપી શકે। વાત કરીએ દર્શક મિત્રો મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। વાહનથી સંભાળવું આજે તમારે બહુ જરૂરી છે। કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નો આવતા જણાય। રોકાણથી આજે બચવું જોઈએ અને આજે તમને તમારી માતાના આશીર્વાદ પ્રાપ્ત થતા જણાશે। આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી વિઘ્ન વિનાયક દેવની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી રહેશે। મિથુન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આ મંગળ અને કેતુ આ બંનેના પ્રભાવના લીધે મિથુન રાશિવાળા જાતકોને કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સફળતા મળતી જણાશે। તમારા જીવનની અંદર તમારે મહેનત વધારે કરવી પડે, મહેનત કર્યા બાદ તમને પરિણામની પ્રાપ્તિ થતી જણાય। આ સમયગાળાની અંદર સંઘર્ષ વધી શકે એમ છે, હિત શત્રુઓનું પ્રમાણ પણ થોડુંક વધતું જણાય। બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરજો, વડવાનલ સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય તમારા કાર્યોની અંદર તમને સારો લાભ આપી શકશે। હવે વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। સારા કામકાજની અંદર અવશ્ય આપ સમયને પસાર કરી શકો। રોગ, ઋણ અને વિવાદ આ ત્રણેયથી બચવું તમારે બહુ જરૂરી છે અને સામાજિક કામકાજની અંદર તમને પ્રવાસ થતો જણાશે। સંતાનને લગતા કામકાજની અંદર સારી સફળતા મળી શકે અને કર્ક રાશિવાળા જાતકોને સારો લાભ મળે એ માટે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટ દેવતાની ઉપાસના અવશ્ય કરો। તમારા કુલદેવીની સામે ગાયનો ઘીનો દીવો કરો અને તમારા કુલદેવી માતાના મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। કર્ક રાશિવાળા જાતકો માટે આ મંગળ અને કેતુનું પરિભ્રમણ જે સિંહ રાશિની અંદર થયું છે, મંગળ અને કેતુની યુતિ જે સિંહ રાશિની અંદર થઈ છે, એ માટે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે। આ સમયગાળાની અંદર પારિવારિક સમસ્યા
સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાશે. આ સમયમાં ખોટા બહેસમાં ન પડવું જોઈએ, ખોટા વાદ વિવાદમાં ન પડવું જોઈએ. ખોટા વાદ વિવાદમાં પડવાથી તમને નુકસાની આવી શકે. આ સમયની અંદર તમારા શત્રુઓ તમને પરાસ્ત કરવા માટેના ઘણા બધા પ્રયત્નો પણ કરી શકે છે. ખાનપાનની અંદર પરેજી રાખજો, નહીતર તમારું સ્વાસ્થ્ય બગડી શકે. ભગવાન ગણપતિની ઉપાસના રોજને માટે ગણપતિ અથર્વ શીર્ષના પાઠ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરી રહ્યા છીએ આપણે 12 રાશિમાં 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે ખાનપાનની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કર્મક્ષેત્રની અંદર પરિવર્તનના યોગ બની રહ્યા છે. વેપારની અંદર ભાગીદારીથી તમને સારો લાભ મળતો જણાય. સારા કામકાજ માટે યાત્રા થઈ શકે એમ છે અને આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો અવશ્ય ગાયત્રી મંત્રના જપ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત દર્શક મિત્રો કરીએ સિંહ રાશિમાં જ થતી આ મંગળ કેતુની યુતિની. તમારા પહેલા સ્થાનની અંદર આ યુતિ બની રહી છે, મંગળ અને કેતુની યુતિ બની રહી છે, જેના લીધે થોડોક આ સમય તમારા માટે તકલીફ વાળો છે, કઠિન છે, પરિશ્રમ વાળો છે. આ સમયગાળાની અંદર મંગળના લીધે તમારા જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન થઈ શકે. વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી પડી શકે એમ છે. પડવા વાગવાને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. વાણી ઉપર સંયમ રાખજો, નહીતર દાંપત્ય જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સારો લાભ મેળવવા માટે ભગવાન ગણપતિની ઉપાસના કરજો. ભગવાન ગણેશના મંત્રના જપ, ભગવાન ગણપતિની આરાધના અવશ્ય તમારા કાર્યોને સિદ્ધ કરશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. જીવન સાથી સાથે તણાવ મતભેદ રહેતા જણાશે. તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. આજના દિવસની અંદર વિવાદમાં વિશેષ માત્રામાં લાભ મળી શકે અને સગા સંબંધીથી પણ તમને સારો એવો લાભ મળતો જણાશે. કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. તમારા ઈષ્ટદેવતાની ઉપાસના, તમારા ઈષ્ટદેવની પૂજા અવશ્ય તમને સારો લાભ આપશે. તમારી રાશિથી 12મા સ્થાનની અંદર મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર આવી ચૂક્યા છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર તકલીફોનો દોર થોડો ઘણો વધી શકે એમ છે. તમારે સાવધાની રાખવી જરૂરી છે. ગુસ્સા ઉપર જુલાઈ મહિના સુધી સંયમ રાખજો, નહીતર સમસ્યાઓનું સમાધાન, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થશે. કોઈ પણ નિર્ણય જલ્દબાજીની અંદર નહીં લેવાનો, ઉતાવળિયા નહીં લેવાનો, નહીતર તકલીફોનો દોર વધી શકે એમ છે. કોઈ પણ કામકાજમાં ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજને માટે વડવાનલ સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય આપના કાર્યોની અંદર આપને લાભ મળી શકશે અને તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય. આ તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આ સમયગાળાની અંદર મૂડી રોકાણમાં તમને સારો લાભ મળતો જણાશે. સારો ફાયદો જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટ દેવતાની ઉપાસનાની સાથે સાથે આજે ગરીબોને મદદ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત તુલા રાશિવાળા જાતકો માટે મંગળ અને કેતુના પરિભ્રમણની કરીએ. સિંહ રાશિની અંદર મંગળ અને કેતુનું પરિભ્રમણ પ્રેમ સંબંધોની અંદર તકલીફ આવી શકે. આ સમયગાળાની અંદર તમારે આર્થિક સમસ્યાઓનો દોર પણ થોડો ઘણો રહેતો જણાશે. એટલે આ સમયમાં નાણાં સમજી વિચારીને વાપરવા તમારે બહુ જરૂરી રહેશે. તમારા હિત શત્રુઓનું પ્રમાણ વધી શકે અને કાર્યક્ષેત્રની અંદર સારો લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી પ્રણમ્ય સરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. ભગવાન ગણપતિની જ ઉપાસના કરો. ભગવાન ગણપતિની ઉપાસના તમારા આરોગ્યની વૃદ્ધિ કરાવશે, આયુષ્યની વૃદ્ધિ કરાવશે અને તમારા વિઘ્નોનો પણ નાશ કરશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કુટુંબની અંદર
વ્યાપારની અંદર થોડા ઘણા મતભેદનું પ્રમાણ રહેતું જણાશે. તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થઈ શકે. ભાગીદારીવાળા કામકાજની અંદર તમને લાભ મળતો જણાય. સંતાન પક્ષ તરફથી તમારી ચિંતાઓ તમે દૂર કરી શકો. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સારો લાભ મેળવવા માટે, કાર્યોને સિદ્ધ કરવા માટે અવશ્ય શિવજીની ઉપાસના કરવી જોઈએ. ભગવાન શંકરની ઉપાસના તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ મંગળ અને કેતુ સિંહ રાશિની અંદર પરિભ્રમણ તમારા જીવનની અંદર આર્થિક રીતે જોવા જઈએ તો થોડોક લાભ અપાવી શકે એમ છે. ટેકનોલોજીના માધ્યમથી અથવા તમારા નવા નવા વિચારોથી અવશ્ય તમે સારો લાભ મેળવી શકો. આ સમયમાં વાહન ચલાવવામાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી રોજને માટે કિષ્કિંધા કાંડનો પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો. વાત આપણે કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. નવા પરિચયથી તમને સારો લાભ મળતો જણાશે. માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળી શકે અને આજે વાહન ચલાવવામાં પરેજી રાખવી જરૂરી છે. સંતાન સંબંધિત સારું સુખ અને સારા સમાચાર પણ મળતા જણાશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને મદદ કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ધન રાશિવાળા જાતકો માટે મંગળ અને કેતુનું સિંહ રાશિની અંદર પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમને પડવા વાગવાને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર તમારે કોઈ પણ પ્રકારની લાપરવાહી રાખવી ન જોઈએ. લાપરવાહી રાખવાથી તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય. ધર્મના જે નિયમો છે, અભક્ષ્ય પદાર્થોનું સેવન વગેરે વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલે ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. બની શકે ત્યાં સુધી કોઈ પણ રોકાણ કરવું હોય તો સાવધાનીપૂર્વક રોકાણ કરજો. કોઈ વ્યક્તિની સલાહ લઈ અને રોકાણ કરજો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હનુમાનજીની આરાધના, હનુમાનજીના મંત્રના જપ, મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે તેલનું દાન અવશ્ય તમને પોઝિટિવ લાભ આપી શકે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે યાત્રાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવા કામકાજથી આજે લેણાદેણી સારી છે અને વિવાદિત કાર્યની અંદર આજે વિજયની પ્રાપ્તિ થતી જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થઈ શકે અને અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. સારો લાભ મેળવવા માટે, કાર્યોને સિદ્ધ કરવા માટે અવશ્ય ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના કરજો. તમને સારો લાભ મળી શકશે. મંગળ અને કેતુ એના પ્રભાવના લીધે મકર રાશિવાળા જાતકોએ થોડીક સાવધાની રાખવી જરૂરી છે. તમારા જીવનની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન થશે. કામકાજની અંદર તકલીફોનો દોર વધતો જણાય. તમારા વાણી ઉપર સંયમ રાખજો, નહીતર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. આ સમયગાળાની અંદર કોઈ સાથે ઝઘડો ન કરતા, વાદ વિવાદ ન કરતા, નહીતર સમસ્યાઓ થશે. કેરિયરની અંદર તરક્કી મળી શકે, પ્રગતિ મળી શકે. ધન કમાવાની અંદર પણ તમને સારો લાભ મળતો જણાય. પણ નાણાંનું રોકાણ કરવું હોય તો સમજીને રોકાણ કરજો. કોઈને નાણાં ઉધાર ન આપતા, નહીતર તકલીફો વધી શકે એમ છે. દર મંગળવારના દિવસે સાંજના સમયે હનુમાનજીના મંદિરે 5 હનુમાન ચાલીસાના પાઠ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. પરંતુ એ પેલા વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સામાજિક કામકાજની અંદર તમારી લોકપ્રિયતા વધતી જણાશે. મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. માનસિક શાંતિ આજે મળતી જણાય ને વેપારની અંદર મધ્યમ માત્રામાં તમને લાભ મળી શકે. સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ તમારા ઇષ્ટદેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ઇષ્ટ દેવતાની ઉપાસના તમને સારો લાભ આપી શકશે. કુંભ રાશિવાળા જાતકોએ મંગળ અને કેતુ
કેતુના પરિભ્રમણના લીધે આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના તમારે ડીલ કરવી હોય, કોઈ પણ પ્રકારનું તમારે સાહસ કરવું હોય તો સમજી વિચારીને સાહસ કરજો, નહીતર સમસ્યાઓની અંદર તકલીફો થતી જણાશે. લગ્ન જીવનની અંદર વાણી ઉપર સંયમ રાખજો, નહીતર લગ્ન જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કાર્યક્ષેત્રની અંદર બની શકે ત્યાં સુધી કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવા માટે સલાહ લઈ અને રોકાણ કરવું બહુ જ જરૂરી છે. હનુમાનજીના મંત્રના જપ અવશ્ય સારો લાભ આપશે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ ચ ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાય, રોગ શત્રુથી તમને સારો લાભ મળી શકે. આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય, વિવાદિત કાર્યથી અવશ્ય તમને વિજય મળતો જણાશે. પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. મંગળ અને કેતુના પરિણામના લીધે મીન રાશિવાળા જાતકોને થોડોક સંઘર્ષનો સામનો કરવો પડી શકે એમ છે. આ સમયગાળો એવો રહેશે કે જેના લીધે તમારા જીવનની અંદર તકલીફોનો દોર વધી શકે, તમારા જીવનની અંદર પરિવારને લગતી સમસ્યા ઉત્પન્ન થતી જણાશે અને તમારા કાર્યોની અંદર પણ તકલીફોનો દોર વધારે પડતો રહે. આ સમયગાળાની અંદર દુર્ઘટના, મેન્ટલી ડિસ્ટર્બન્સ, આ બધી વસ્તુ વધતી જણાય ને એટલા માટે જો હનુમાનજીની આરાધના કરવામાં આવે, રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય.